સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં। આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીમાં પાઠ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ની સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોશું, જેમાં પહેલો પ્રશ્ન છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખવાનું છે। જેમાં પહેલામાં વિકલ્પ આવશે નંબર બી, અહીંયા બોક્સમાં લખેલો છે બાળકો। બીજામાં વિકલ્પ નંબર આવશે ડી। ત્રીજો પ્રશ્ન છે કે ઈસવીસન 1875માં સ્વતંત્ર સંગ્રામનું વહીવટી કારણ યોગ્ય નથી, તો વિકલ્પ નંબર આવશે બી। તો અહીંયા મેં બી ઉપર ટીક કરેલું છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન, અંગ્રેજો ભારતને કેવા એકમ તરીકે સ્થાપવા ઈચ્છતા હતા, તો એનો સાચો વિકલ્પ નંબર આવશે ડી। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, બ્રિટિશ હિન્દ લશ્કરમાં ભારતીય સૈનિકોને શાનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો, તો એનો સાચો વિકલ્પ નંબર આવે છે ડી, ઉપરોક્ત તમામ। છઠ્ઠો પ્રશ્ન, ઈસવીસન 1857માં સ્વતંત્રતા સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું, તો એનો સાચો વિકલ્પ આવે છે એ, ચરબીવાળું કારતૂસ। ત્યાર પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 7, ઈસવીસન 1857માં સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત ક્યાં થઈ હતી, તો સાચો વિકલ્પ આવે છે સી, મેરઠ। આઠમો પ્રશ્ન, કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું, તો વિકલ્પ આવશે એ, નાના સાહેબ પેશવા। ત્યાર પછી નવમો પ્રશ્ન છે, નવમા વિકલ્પમાં આપણે જોઈએ તો ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું, તેનો જવાબ આવે છે બી, ગરબડદાસ મુખી। 10મું, એનફિલ્ડ રાઇફલમાં કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી, તો ગાય અને ડુક્કર, વિકલ્પ આવશે સી। ત્યાર પછી 11મો પ્રશ્ન છે, એનફિલ્ડ રાઇફલ સંદર્ભ નીચેના પૈકી કયું વિધાન સુસંગત નથી, તો વિકલ્પ નંબર આવશે ડી। ત્યાર પછી આપણે આગળ જઈએ તો 12મો પ્રશ્ન, ઈસવીસન 1857માં સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયેલા શહેરોને ઉત્તરથી દક્ષિણ દિશામાં ક્રમિક રીતે ગોઠવવાના છે, જેનો વિકલ્પ નંબર આવશે બી। 13મો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં સ્થળ અને નેતાઓનું નીચે આપેલું કયું જોડકું ખોટું છે, તો વિકલ્પ આવશે ડી, ઇન્દોર બહાદુર ખાન। પ્રશ્ન નંબર 14, ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં નિષ્ફળ જવાના કારણો પૈકી નીચેના પૈકી કયું કારણ જવાબદાર નથી, તો એનો વિકલ્પ નંબર આવશે ડી। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2, એ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે। પહેલામાં આવશે સહાયકારી, બીજામાં આવશે પેન્શન, ત્રીજી ખાલી જગ્યામાં ખેડૂત, ચોથી ખાલી જગ્યામાં આવશે સુબેદાર અને પાંચમામાં આવશે સાવરકરે। ત્યાર પછી આપણે આગળ જઈએ તો પ્રશ્ન નંબર બીજો બી, મને ઓળખો। એમાં પહેલું છે, મેં ભારતમાં ખાલસા નીતિ અમલમાં મૂકી હતી, તો ડેલહાઉસી। બીજું, હું 1857ના સ્વતંત્રતા સંગ્રામનો પ્રથમ શહીદ છું, તો મંગલ પાંડે। હું 1857ના સ્વતંત્રતા સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું દિલ્હી। ચોથું, 1857ના સંગ્રામ પછી ભારતમાં મારા શાસનનો અંત આવ્યો હતો, બ્રિટિશ કંપની। પાંચમું, મેં ગુજરાતમાં આણંદથી 1857માં સ્વાતંત્રતા સંગ્રામમાં નેતૃત્વ કરેલું હતું, તો ગરબડદાસ મુખી। પ્રશ્ન નંબર બીજો સી, ખોટા વિધાનો પર છેકો મારી અને સાચો વિકલ્પ આપણે લખવાનો છે, તો અંગ્રેજોએ વહીવટી વ્યવસ્થા ભારતીયો માટે પીડાદાયક હતી। ત્યાર પછી અનાજની અછતને લીધે ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા। ત્રીજું, અંગ્રેજો ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર રાખતા નહીં। ચોથું, 1857ના ક્રાંતિકારીઓએ ભારતના શહેનશાહ તરીકે બહાદુર શાહ જફરને જાહેર કર્યો। પાંચમું, ભારતીય સૈનિકોએ દરિયા પાર જવાની બાંહેધરી આપવી પડી। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, એ નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખવાના છે। અંગ્રેજોએ કઈ યુરોપિયન પ્રજાને હરાવીને ભારતમાં સર્વોપરી બન્યા હતા, તો અંગ્રેજો પોર્ટુગીઝો, ડચ, ડેનિશ પ્રજા, ફ્રેન્ચો વગેરે યુરોપિયન પ્રજાને હરાવીને ભારતમાં સર્વોપરી બન્યા હતા। બીજો પ્રશ્ન, ભારતમાં ખેડૂતો કયા ખેત ઉત્પાદનો ફરજિયાત કરે તેવી અંગ્રેજોએ નીતિ બનાવી, તો ભારતમાં ખેડૂતો કપાસ,
ગળી, રેશમ વગેરે જેવા ઉત્પાદનો ફરજિયાત કરે તેવી નીતિ બનાવી હતી. ત્રીજો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં કોણે ભાગ લીધો હતો? તો બેગમ હઝરત મહલ, રાણી લક્ષ્મીબાઈ, કુંવરસિંહ, નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, બહાદુર ખાન, બહાદુર શાહ જફર, મોળુ માણેક વગેરે ભાગ લીધો હતો. ચોથો પ્રશ્ન, બ્રિટિશ સેનામાં એનફિલ્ડ રાઇફલ પહેલા કઈ રાઇફલનો ઉપયોગ થતો? તો બ્રિટિશ સેનામાં એનફિલ્ડ રાઇફલ પહેલા બ્રાઉન બેજ રાઇફલનો ઉપયોગ થતો હતો. પાંચમો પ્રશ્ન, હિન્દુ અને મુસ્લિમ સૈનિકોએ એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ શા માટે નકાર્યો? તો એનફિલ્ડ રાઇફલમાં વપરાતી કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હોવાથી તેનો ઇનકાર કર્યો. છઠ્ઠો પ્રશ્ન, મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ કોણે આપ્યો હતો? તો મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ મેજર હ્યુસને આપેલો હતો. સાતમો પ્રશ્ન, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કયા સ્થળોએ સંગ્રામનું નેતૃત્વ કર્યું? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલ 1857ના સંગ્રામને શું માને છે? તો ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલ 1857ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો માને છે. નવમો પ્રશ્ન, 1857નો સ્વતંત્રતા સંગ્રામ ગુજરાતમાં ક્યાં ક્યાં ફેલાયો હતો? તો ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા સુધી ફેલાયેલો હતો. 10મો પ્રશ્ન, 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં કોણ કોણ નિષ્ક્રિય રહ્યા હતા? તો 1857ના સંગ્રામમાં નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવો નિષ્ક્રિય રહ્યા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 બ છે, જેના જોડકા બાળકો જોડવાના છે, જેના સાચા વિકલ્પ મેં અહીંયા લખેલા છે, જે તમે જોઈ અને લખી શકો છો. પ્રશ્ન નંબર 4 એ છે, નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. તો પહેલી સંકલ્પના છે પૈતૃક મિલકત, એટલે કે બાપ દાદાની જે મિલકત છે તે. ત્યાર પછી સ્વતંત્રતા સંગ્રામ, ત્યાર પછી કેન્દ્રીય નેતાગીરી. આ ત્રણેય વ્યાખ્યા છે જે તમારે જોઈ અને લખવાની છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો પ્રશ્ન નંબર 4 બ, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુખ્ય કારણો કયા કયા હતા? તો એનો જે પ્રશ્ન છે પહેલો, તેનો જવાબ આ રીતે આવશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, અંગ્રેજો ભારતને કઈ રીતે આર્થિક પાયમાલ કર્યું? તો એનો જવાબ આ રીતે આવશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, બ્રિટિશ સેનામાં ભારતીયો સાથે કેવા ભેદભાવો રાખવામાં આવતા? તો એનો જવાબ આપણે આ રીતે લખી શકશું. ત્યાર પછી ચોથો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્રતા સંગ્રામની શરૂઆતની રૂપરેખાની ચર્ચા કરો. તેનો જવાબ આ રીતે આવશે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્રતા સંગ્રામની નિષ્ફળતાના કારણો લખો. તો એનો જવાબ પણ આ રીતે આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 ટૂંક નોંધ લખો. ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામના સામાજિક ધાર્મિક કારણો. તો એનો જવાબ આ રીતે આવશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામના વહીવટી કારણો. તો એનો જવાબ તમે આ રીતે લખી શકશો. ત્યાર પછીનો પ્રશ્ન છે, એનફિલ્ડ રાઇફલ વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે. તો એનફિલ્ડ રાઇફલ વિશે બાળકો તમે અહીંયાથી જોઈ અને લખી શકો છો. આ એનફિલ્ડ રાઇફલ વિશે સંપૂર્ણ તમે અહીંયાથી જોઈ અને લખી શકો છો. એનફિલ્ડ રાઇફલ વિશે સંપૂર્ણ માહિતી અહીંથી લખી શકો છો. એનફિલ્ડ રાઇફલ વિશે સંપૂર્ણ માહિતી અહીંયાથી જોઈ અને તમે લખી શકો છો બાળકો. એનફિલ્ડ રાઇફલ. ત્યાર પછી આગળ જઈએ તો છઠ્ઠો પ્રશ્ન છે, નીચે આપેલ શબ્દ ચોરસમાંથી 1857ના સ્વતંત્ર સંગ્રામના નેતાઓ વિભિન્ન સ્થળો અને ગુજરાતના સ્થળો શોધીને લખવાના છે. તો મોળુ માણેક,
ઓખા, દ્વારકા, આ દરેક આપણે અહીંયાથી તમે જોઈ અને તમે લખી શકો છો બાળકો. મેં અહીંયા લખેલા છે, તમે વિડીયોને પુશ કરીને પણ તમે લખી શકો છો. ત્યાર પછી આગળ જઈએ તો ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ અહીંયા લખી શકો છો. ભારતના વિવિધ સ્થળોના નામ અને ગુજરાતના વિવિધ સ્થળોના નામ. તો આ હતો આપણો પાઠ નંબર 3, ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ.